વાત કરીએ ડભોઈની તો ડભોઈ યાત્રાધામ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે ખનન થતું હોય રેતી ભરેલું ટ્રેક્ટર ડિટેન કરીને ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ચાંદોદ કરનાળી બંને તીર્થોને દત્તક લેવાયા હતા, જે બાદ બંને તીર્થોને જોડતો બ્રિજ ઓરસંગ નદી પર નિર્માણ પામ્યો હતો। આ અંતર્ગત બ્રિજનો નગરવાસીઓ સહિત શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ પર્યટકો લાભ લેતા હતા। જો કે આ જે બ્રિજ છે તેના નિર્માણ બાદ ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયાઓ ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચે તેમજ આજુબાજુના ઓરસંગ પટમાં રેતી ખનનનો ગેરકાયદેસર વેપલો થઈ રહ્યો છે અને બે રોકટોક રીતે નાના મોટા વાહનો દ્વારા રેતીનું વહન જે છે તે થઈ રહ્યું છે। ત્યારે ગતરોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડીબી છારિયા વડોદરાએ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે છાપો મારતા રેતી ભરેલું ટ્રેક્ટર જે છે તે ઝડપી પાડવામાં આવ્યું અને તેને ડિટેન કરીને ચાંદોદ પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।